મારે દિલ્હી છોડીને ગુજરાત આવવું પડ્યું હતું અને મુખ્યમંત્રી બનવું પડ્યું. મુખ્યમંત્રી બનવું પડ્યું તો ભાઈ ધારાસભ્ય બનવું પડે અને ધારાસભ્ય બનવા માટે મને રાજકોટે આશીર્વાદ આપ્યા સૌથી પહેલા. પણ હું ફોર્મ ભરવા જતા પહેલા ગુરુકુળમાં ગયો, ત્યાં આશીર્વાદ લીધા. સૌ સંતોના આશીર્વાદ પછી મેં આ નવા કામની શરૂઆત કરી અને સંતોના આશીર્વાદની તાકાત એવી છે કે હજુ સુધી કોઈ ભૂલ નથી કરી, ખોટું નથી કર્યું. હવે જો મને 5-10 મિનિટના વાસ્તવમાં આટલી તાકાત મળી હોય તો ગુરુકુળમાં ભણનાર તેજસ્વી વિદ્યાર્થીઓને કેટલી તાકાત મળતી હશે.